સુરતમાં પેટ્રોલ ડીઝલ અછતથી અડધા પંપ બંધ, સરકારી પંપો પર વાહનોની લાંબી લાઈનો। સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતને પગલે સરકારી ઓઇલ કંપનીઓના અડધો પેટ્રોલ પંપો બંધ થઈ જતા ફરી પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો લાગતા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા સુરત કલેક્ટરે પેટ્રોલિયમ કંપનીઓના અધિકારીઓને બોલાવી સમગ્ર બાબતથી જાણકાર થઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આમ પણ નાયરા જેવી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના પેટ્રોલના ભાવમાં લીટરે ₹5 અને ડીઝલમાં ₹3ના વધારાને કારણે ગ્રાહકોના ખિસ્સા પર પડતા ભારને લઈ ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સરકારી પેટ્રોલ પંપો પર ગ્રાહકોની ભીડ વધુ રહેતી હતી અને સરકારી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની માંગમાં વધારો થયો હતો। એને કારણે છેલ્લા 3 દિવસ ઉપરાંતથી સરકારી પેટ્રોલ પંપોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ નહીં મળતા સુરત શહેર જિલ્લાના અડધા ઉપરાંત પેટ્રોલ પંપો બંધ કરવામાં આવતા અન્ય પેટ્રોલ પંપો પર ગ્રાહકોની ભીડ દેખાઈ રહી છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને પુરવઠા અધિકારી દ્વારા દરેક મામલતદારો પાસેથી જે તે વિસ્તારના પેટ્રોલ પંપના માલના સ્ટોક પત્રક અંગેની વિગતોનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે।